વિદ્યાર્થી મિત્રો, સંભાવનાની અંદર આપણે આગળ વધીએ તો સ્વાધ્યાયના દાખલા પણ કરીએ અને ઉદાહરણ પણ. જે ઉદાહરણ છે એના પ્રમાણે સ્વાધ્યાયના દાખલા કરીએ. તો ઉદાહરણ નંબર 4 છે તમારું પાન નંબર 6 ટેક્સ્ટ બુકમાં, કે બે સમઘન પાસા એક સાથે ઉછાળવામાં આવે તો સરવાળો 10 મળવાની સંભાવના શોધો. બે સમઘન પાસા છે એટલે 6 બાજુ હોય. પાસાની આપ જાણો છો, અને બે છે, બરાબર છે, બે પાસા છે. તો હંમેશા ખાના કેટલા થાય ધ્યાનમાં રાખવાનું. બે પાસા હોય એટલે 6 આંકડા હોય એક પાસામાં. બે પાસા એટલે વર્ગ થાય, 6 નો વર્ગ એટલે 36 ખાના થાય, યાદ રાખજો. જો 3 પાસા હોય તો 6 નો ઘન, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો 216 ખાના થાય. એ બરાબર યાદ રાખવાનું. 6 નો વર્ગ 36 ખાના થવા જોઈએ. અને ખાના પણ એકદમ ઈઝી છે. પહેલામાં તમે બનાવવા હો ને તો જો 1 2 3 4 5 6, અને બીજા ખાનામાં પણ 1 2 3 4 5 6, એમ એક વાર, બે વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 ખાના, 6 એ 6 એમ જ લખી નાખો. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 5 6. અને હવે પહેલા ખાનામાં બધા એકડા, બીજા ખાનામાં બધા બગડા, બીજા ખાનામાં, ત્રીજા ખાનામાં ત્રગડા, ચોથા ખાનામાં 4, પાંચમા ખાનામાં 5, છઠ્ઠા ખાનામાં બધા 6. તમારો કોઠો બની ગયો. 36 ખાના બની ગયા. બની ગયા ને આ રીતે તમે કોઠો બનાવો. હવે આપણે આ બધા દાખલા સહેલા છે. કોઠો બનાવતા આપણે આવડી ગયો, કાંઈ નથી. 1 2 3 4 5 6 6 ખાનામાં એકવાર લખી નાખો. એ બધા એકડા, બગડા, તગડા, ચોગડા, પાતળા, છગડા. એ બીજી લાઈન એવી રીતે, પહેલી બીજી લાઈન એકડાની, બગડાની, બરાબર ને રીતે. હવે શું કહે છે કે અંકોનો સરવાળો 10 મળે એવા. તો આમાં કયા કયા અંકોનો સરવાળો 10 મળે છે એ આપણે જોવાનું છે. પહેલેથી જોઈએ. આમાં 10 મળે તેવી 2 ને 3 4 4 ને 5 5 ને 6 ને 7, 1 ને 2 3 2 ને 2 4, 3 ને 2 5, 4 2 6, 5 2 7, 6 2 8, 1 3 4, 2 3 5, 3 3 4 3 7, 5 3 8, 6 3 9, 1 4 5, 2 4 6, 3 4 7, 4 4 8, 5 4 9 થાય. એક આ મળ્યું 6 ને 4. કયો મળ્યો? 6 ને 4. બીજો મળશે 1 2 5 2 7 8 4 5 5 5 10, 5 5 10, 6 5 11, 1 6 7, 2 6 8, 3 6, 4 ને 6, 4 ને 6, 5 6 11, 6 6 3 મળ્યા. કેટલા મળ્યા આપણને? 3 મળ્યા. જેનો સરવાળો 10 થાય એવી સંભાવના. તો આ બધા 36 માંથી 3 એવા છે કે એ આપણને મળ્યા. તો આપણે શું કરશું? 10 મળવાની સંભાવના, 10 મળવાની સંભાવના બરાબર આપણે શું છે? સાનુકૂળ પરિણામ કેટલા છે? 3. ટોટલ પરિણામ છે 36. આ બધા થઈને કેટલા છે? 36. તો 3 એકુ 3 અને 12 તરી 36. તો કેટલા આવ્યા? 1/12 જવાબ આવે. કેટલો જવાબ આવ્યો? 1/12. સમજાઈ ગયું? એકદમ ઈઝી છે. બધામાંથી 3 એવા છે કે જેનો સરવાળો 10 થાય છે. હવે સ્વાધ્યાયનો દાખલો જોઈએ તો સ્વાધ્યાય વિભાગ બીમાં એક્ઝામ્પલ 8A પેજ નંબર 30, એમાં તમે જુઓ તો બે સમઘન પાસાને ઉછાળવામાં આવે તો સરવાળો 9 મળવાની સંભાવના કેટલી? અને ઓછામાં ઓછા 9 મળવાની સંભાવના કેટલી? હવે આપણે 8મા ધોરણમાં એક શીખી ગયા હતા, જો તમને યાદ હતું, 1 ને માત્ર 1, 1 થી ઓછામાં ઓછા 1 ને વધુમાં તો 1. તો પહેલા આ વાક્યને બરાબર સમજી લઈએ. 9 મળવાની સંભાવના એટલે 1 ને માત્ર 1, 1 ને માત્ર 1, 1 ને માત્ર 1 એટલે 1 થાય. એમ 9 ને માત્ર 9, 9 ને માત્ર 9 એટલે 9 જ સરવાળો હોવો જોઈએ. 9 મળવાની સંખ્યા એટલે 9 ને માત્ર 9. હવે ઓછામાં ઓછા 9, એ ધ્યાન રાખજો. ઓછામાં ઓછા 9 એટલે કે ઓછામાં ઓછા 9 હોવા જોઈએ. એનાથી ઓછા 9 કે 9 થી વધારે એમ અર્થ થાય. ઓછામાં ઓછા 9 એટલે ઓછામાં
ઓછા 9 એનો અર્થ શું થાય? 9 કે 9 થી વધારે, 9 કે 9 થી વધારે. યાદ રાખજો, અર્થનો આવશે ઓછામાં ઓછા 9 એટલે 9 કે તેથી વધારે. વધારેમાં વધારે 9 કીધું હોય તો આમાં દાખલામાં કીધું નથી, પણ આ આવે વધારેમાં વધારે 9 તો શું થાય? 9 કે તેથી ઓછા લખવાનું, 9 કે તેથી ઓછા. વધારે વધારે 9 એટલે 9 થી વધારે નહીં જવાનું. 8 7 બરાબર છે, 6 3 એ બધા 9 થી ઓછા કરા. ઓછામાં ઓછા 9 એટલે 9 કે તેથી વધારે, ઓછામાં ઓછા એટલે વધારે, અને વધારે વધારે તો ઓછા. આ ત્રણ બાબત છે. 9 ને માત્ર 9 મળવાની સંભાવના, 9 ને માત્ર 9 જ, કે જેનો સરવાળો 9 થાય એવી ખાનું શોધવાનું સંભાવના. પછી ઓછામાં ઓછા 9 કે 9 કે તેથી વધારે એટલે 10 11 12. આપણે મોટામાં સંખ્યા 12 છે, મોટા મોટી કેટલી છે? 12. એટલે 10 વાળી કેટલી? બરાબર છે, 6 9 વાળી કેટલી? 11 વાળી કેટલી? 12 વાળી કેટલી? એ શોધવાની. આ આપણને કીધું નથી કે વધારે વધારે 9 કીધું હોય તો 9 કે તેથી ઓછા, તો 9 થી ઓછા ભાઈ 2 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7. આ બધી 9 થી ઓછાની છે. તો 9 થી ઓછા જેટલા થાય એ લખીને 36 વડે ભાગી નાખવાના. તો આ રીતે એનો દાખલો થાય. આપણને 2 કીધું છે. હવે સમજાઈ ગયું ને તમને? 9 ને માત્ર 9 9 જ સરવાળો થાય એવા, 9 ને માત્ર 9 તો 9 સરવાળો થાય એવી આમ આપણે જોઈ લઈએ. આપણે એનો જવાબ લખીએ. એકદમ ઈઝી છે. 9 ને માત્ર 9, 4 5 5 6 6 7 1 ને 2 3 2 ને 2 4 3 2 5 4 2 6 5 2 6 2 8 1 2 3 2 3 5 3 3 6 4 3 7 5 3 8 6 ને 3 9 એટલે 6 ને 3 આવ્યું. કેટલું આવ્યું? 6 ને 3 9. પછી 1 ને 4 5 2 4 3 7 4 4 5 ને 4 9. બીજું આવ્યું 5 ને 4 9. 6 ને 4 10, 1 ને 5 6, 2 ને 5 7, 3 ને 5 4 ને 5. બીજું આવ્યું 4 ને 5 9, 5 ને 5 6 5 11, 1 6 7 2 4 3 ને 6. ચોથું આવ્યું 3 ને 6, 6 4 10 5 11 6 6 12 નથી. તો પેલો 9 મળવાની સંખ્યા કેટલી? તો 9 મળવાની સંભાવનાનો જવાબ 9 મળવાની સંભાવના બરાબર 4/36. 4/36 બરાબર છે. 4 ભાગી નાખીએ, 36 છે. 4 એકુ 4, 4 9 36. 1/9 જવાબ આવશે. કેટલો આવશે? 1/9. કેટલો જવાબ આવશે તમારો? 1/9. બરાબર છે. હવે કેવો શોધવાનું છે? ઓછામાં ઓછા 9 મળવાની સંભાવના. ઓછામાં ઓછા 9. તો આપણે 9 કેટલા મળે છે? જો ઓછામાં ઓછા 9 એટલે 9 કે તેથી વધારે. તો 9 મળે એટલા તો 4 છે યાર, એટલે એ તો લખી નાખીએ. 6 3, પછી 5 4, 4 5, 3 6. અને હવે 9 થી વધારે કયા કયા છે? 9 ઓછામાં ઓછા 9 એટલે 9 કે તેથી વધારે. બરાબર છે. 9 વાળા આવી ગયા. તો હવે અહીંયાથી 6 ને 4 10. કેટલું આવ્યું? 6 ને 4 10. પછી 5 ને 5 10, 6 ને 5 11. 5 ને 5 10, 6 ને 5 11. પછી 6 ને 3 તો આવી ગયા. 6 ને 4 10, 5 ને 6 11, અને 6 ને 6 12. બરાબર છે. તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થયા? 10. તો 10 થયા. તો જવાબ નંબર 2. આ જવાબ નંબર 1 હતો, અને જવાબ નંબર 2
ઓછામાં ઓછા 9 મળવાની સંભાવના. ઓછામાં ઓછા 9 મળવાની સંભાવના. ઓછામાં ઓછા 9 મળવાની સંભાવના કેટલી થાય છે? 10/36 ઉડાડી દો. 5/2 ઉડાડશો 18. 18 દુ 36 થાય ને, એટલે 5/18 જવાબ આવે. કેટલો જવાબ આવે? 5/18 જવાબ આવે. સમજાઈ ગયું? આ રીતે થાય. હવે સ્વાધ્યાયનો દાખલો 9મો એ એવો ને એવો છે. એક સાથે જો પાસા ઉછાળવામાં આવે તો 3 અને 4 વડે ભાગી શકાય એવી સંખ્યા કેટલી? હવે 3 ને 4 વડે ભાગી શકાય એવી જુઓ. અહીંયા ગણતા આવીએ, આપણે લખતા આવીએ. 2 ને 1 3, 2 2 1, 3 ને 4. 3 ને 4 વડે ભાગી શકાય એવી છે, એટલે 3 ને 1, પછી 4 એકુ 4, 4 ને 1 5, એ નહીં આવે. 2 ને 1 3 આવે, પછી 2 ને 1 3, 4 4, 3 ને 1 4 આવશે, પછી 5 ને 1 6 આવશે. 3 વડે ભાગી શકાય, બરાબર. 6 ને 1 7 નહીં આવે, પછી 1 ને 2 આવશે. કેટલી આવશે? 1 ને 2. 2 ને 2 4 પણ આવશે. 2 ને 2 4, 3 ને 2 5 ને 4 ને 2 6 આવશે. 4 ને 2 6, 5 ને 2 7 ને 6 ને 2 8 આવશે. 6 ને 2 8. આપણે 3 વડે ને 4 વડે ભાગી શકાય એવી ખપે છે. જો લખ્યું છે 3 અથવા 4 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાતી પકડે. હવે આવશે ત્રીજી રકમમાંથી 1 ને 3 4, 2 ને 3 5, 3 ને 3 6, તો 3 3 આવશે. કઈ આવશે? 3 3. પછી 4 3 7, 5 3 8 આવશે. 5 3, 6 3 9 આવશે. 6 3 9, 3 વડે ભાગી શકાય. 1 4 5 ને 2 ને 4 આવશે. 2 ને 4 આવશે. 3 ને 4 7 ને 4 ને 4 8 આવશે. 4 ને 4 8 આવશે. 5 ને 4 9 આવશે. 5 ને 4 9 આવશે. 6 ને 4 10 નહીં આવે. 1 ને 5 6 આવશે. 1 ને 5 6 આવશે. 2 ને 5 નહીં આવે. 3 ને 5 8 આવશે. 3 ને 5 8 આવશે. 4 ને 5 9 પણ આવશે. 4 ને 5 9 પણ આવશે. 5 ને 5 10 નહીં આવે. 6 ને 5 11 નહીં આવે. 1 ને 6 નહીં, 2 ને 6 8 આવશે. 2 ને 6 8 આવશે. 3 ને 6 9 આવશે. 3 ને 6 9 આવશે. 4 ને 6 10 નહીં આવે. 5 ને 6 11, 6 ને 6 12 આવશે. 6 ને 6 12 આવશે. 3 6 9 11 13 15 17 18 19. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 19 ને હજી એક રહી જાય છે. તો 2 1, 3 ને 1 4, 5 ને 1 6, 6 ને 1 7 ના આવે. 1 ને 2 3, 2 ને 2 4, 3 ને 2 5 ના આવે. 4 ને 2 6, 5 ને 2 7 ના આવે. 6 ને 2 8, 1 ને 3 4 રહી ગયા, બરાબર. તો 1 ને 3 4, તો 1 અને 3 એટલે ટોટલ 20 આવે. કેટલી આવે? 20. તો જવાબ લખશું આપણે એનો. આ એનો જવાબ છે. તો સાનુકૂળ ઓછામાં ઓછા 9, એટલે આ બીજો દાખલો. ત્રીજા દાખલામાં છે કે 3 અથવા 4 વડે ભાગી શકાય તેવી. 3 અથવા 4 વડે ભાગી શકાય તેવી સંભાવના બરાબર 20/36. 4 વડે ભાગો. 4 5 20 ને 4 9 36. 5 9 જવાબ આવે. કેટલો જવાબ આવે? 5 9. તો દોસ્તો, આ પ્રમાણે તમને સિક્કાવાળા દાખલાની મેં તમને સમજણ
આપી. હવે વળી પાછા આપણે એક ઉદાહરણો કરીને એવા લેવા સ્વાધ્યાયને કરશું. તો આ જે ઉદાહરણ નંબર 4 છે તો આ બે સ્વાધ્યાયના છે. હા, સ્વાધ્યાય વિભાગ બીના છે. દાખલા નંબર 9 અને દાખલા નંબર 8. તો એવા ને એવા આપણે કરતા જઈએ, એક ઉદાહરણ અને એવા ને એવા સ્વાધ્યાય. તો હજી પણ આપણે કરીએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 6, પેજ નંબર 10, એના જેવો દાખલો વિભાગ બી દાખલા નંબર 5માં આપેલો છે. જોઈ લે. પહેલા ઉદાહરણ નંબર 6 જોઈ લે. 52 પત્તાની એક જોડમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે લેવામાં આવે તો એક રાજા અને એક રાણી હોય તેવી સંભાવના. તો પહેલા તો 52 પત્તાની જોડમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા લેવાની. બે કુલ રીતે કેટલી થાય? 52C2. 2 પત્તા લેવાના છે અને 52 પત્તા છે. તો 2 છે એટલે 2 વખત 52 ગુણ્યા 51. આ લિમિટનું છે, લીમ છે, બરાબર ને? એ રીતે આપણે કરી શકીએ છીએ. આપણે શીખી ગયા છીએ. તો 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1. તો 2 ભાગ્યા 52 તો 2 ભાગ્યા 52 તો 26 થાય. એટલે 26 ગુણ્યા 51 1326 થાય. કુલ રીત 1326 થઈ. બરાબર છે. હવે શું કરવાનું છે? આપણે જવાબ જોઈએ. એક રાજા ને એક રાણી હોય તો 4 રાણી હોય 4 રાજા એટલે 4C1 ગુણ્યા 4C1 થાય. એટલે 4 એકુ 4, 4 ચોકુ 16. એ આપણે સાનુકૂળ પરિણામ 16 છે ને ટોટલ પરિણામ 1326. બરાબર છે. એને 2 વડે ઉડાડી તો અહીંયા 8 આવે અને આને 2 વડે ઉડાડી તો 663 આવે. કેટલા આવે? 663. અને 2 વડે ઉડાડી દો એટલે 8 આવશે. તો 8663 છેદમાં એ પહેલો જવાબ આવશે. બીજું શું કહે છે? બંને પત્તા કાળીના હોય. તો બંને પત્તા કાળીના હોય એટલે 2 પત્તા કાળીના એટલે 13 હોય કાળીના. બરાબર. ફૂલી કીધી, રંગ ન કીધા હોય તો 26 આવે. પણ ખાલી કાળીના કીધા છે એટલે કાળીના 13 હોય. બધા 13 જ હોય. 13 ચોકટના 13, લાલના 13, ફૂલીના 13, કાળીના. એટલે 13C2 આવે. એટલે 2 છે એટલે 2 સુધી 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 13 છક 78 આવે. એકદમ સાનુકૂળ પરિણામ 78 છેદમાં 1326. છેદ ઉડાડી દો. બરાબર છે. 78 ગુણ્યા 17 તો આટલા આવશે 221. પહેલાં તમે 6 ઉડાડો એટલે 13 છેદમાં 224 આવશે. પછી 13 ઉડાડો તો 13 અને 17 આવશે. એટલે 1/17 જવાબ તમારો આવશે. પછી દાખલા જવાબ નંબર 3, બંને પત્તા એક જ જાતના હોય. હવે બંને પત્તા એક જ જાતના હોય. બરાબર છે. 2 પત્તા લાલના હોય, પછી 2 પત્તા કાળીના હોય, 2 પત્તા ચોકના હોય અને 2 પત્તા ફૂલીના હોય. કેવા હોય? ફૂલીના. તો બધામાં 13C2 થશે. કેટલા થાય? જો 13C2 થાય. શું થાય? આ ઉપર ગણેલું છે એટલે નીચે લખતું નથી. 13C2. આ પણ 13C2. કાળીના 13 2 પત્તા લેવાના છે. પછી લાલના 13 2 પત્તા લેવાના છે. પછી ચોકના 13 2 પત્તા લેવાના છે. ફૂલીના 13 2 પત્તા લેવાના છે. એટલે 13C2 થાય. બધામાં 13C2 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 આવે. તો 13C2નું સાદુરૂપ આપણે ઉપર દીધેલું છે 78 આવે. કેટલું આવે? 78. હવે 78 છેદમાં 1326. આપણે સાનુકૂળ પરિણામ 78, કુલ પરિણામ 1326. ચારેયમાં એમ જ થશે. હવે એને ઉડાડી દઈએ 6. 13 છક 78. આને 6 ભાગી તો 221. બધામાં એ જ આવશે 13 221 13 221 13 221. બધાનો સરવાળો કરીએ 4 એ 4નો તો 13 ચોકુ 52 છેદમાં છેદ સરખા છે એટલે 221 આવે. લસા 221 આવશે. એને તમે 13 ઉડાડો તો 4 આવશે. આને 13 221 13 ભાગો સતત 4 13 તમારો જવાબ આવે. તો આમાં કાંઈ છે જ નહીં. આપણે સાનુકૂળ પરિણામ શોધી અને કુલ રીતો શોધી તો એ આપણે આવી જાય. આમાં પણ એમ જ કરવાનું છે. આ દાખલા નંબર 5 વિભાગ બીનો છે. 52 પત્તાની જોડમાં એક ફૂલીનું હોવાનું. એક ફૂલીનું હોવાની 52 પત્તાની જોડ છે. તો આપણે પહેલા 52 પત્તાની જોડમાં એક પત્તું યાદચ્છિક લેવા રીત કેટલી થાય? 52C1 એટલે 52 થાય. કેટલું થાય? 52. હવે એક ફૂલીનું તો 13C1. ટોટલ ફરતા 13 હોય તો 13 છેદમાં 52. સાનુકૂળ પરિણામ 13 છેદમાં 52 ટોટલ 1/4 13 ચોકુ 52 આવે. એકદમ ઈઝી છે. પછી ફૂલીની રાણી હોવાની. તો ફૂલીની રાણી કેટલી હોય? ફૂલીની રાણી હોવાની. બીજું રાણી હોવાની. રાણી ટોટલ 4 હોય તો 52C1
ટોટલ છે અને 4C1 રાણી છે, બરાબર ને? તો 4/52, સાનુકૂળ પરિણામ 4, કુલ પરિણામ 52, 13 ચોકું 52, 1/13. પછી ફૂલીની રાણી હોવાની, તો ફૂલીની રાણી તો એક જ હોય, 1C1, અને ટોટલ 52 છે, 52C1, તો 1/52 એનો જવાબ આવશે. અને છેલ્લો રાણી અથવા ફૂલીની રાણી, તો જો રાણી અથવા ફૂલીની રાણી એટલે રાણી 4 હોય અથવા ફૂલીની રાણી એટલે 4C2 આવશે. શું આવશે? 4 રાણી, પણ કાં તો રાણી હોય કાં તો ફૂલી, એટલે 2 પસંદગી કરવાની છે. 4C2 એટલે 16 થાય, બરાબર છે? 4 ગુણ્યા 4C2 4, 4 ચોકો 16, તો 16/52 કેટલા આવશે? 16/52. તો 4 રાણી અને બીજા કેટલા પત્તા થશે? રાણી અથવા ફૂલી રાણી કીધું છે, તો રાણી અથવા ફૂલી રાણી, તો 4 રાણી અને ફૂલીના 13, 17 થાય, બરાબર છે? પણ એક રાણીમાં આવી જાય એટલે ટોટલ કેટલા થાય? 16 પત્તા થાય. કેટલા પત્તા થાય? 16. કેટલા પત્તા થશે? 16 પત્તા. તો કેટલા જુઓ? 13 + 3 બરાબર 16. આ 13 પત્તા છે ફૂલીના, બરાબર? આ ફૂલીના 13 પત્તાને આમાં 13 પત્તામાં એક રાણી આવી ગઈ, બીજી 3 રાણી લાલ ચોકટ અને કાળી, એટલે 3 પત્તા, ટોટલ 16 પત્તા થયા. એ ધ્યાન રાખજો. ટોટલ કેટલા પત્તા થાય? 16 પત્તા. તો 16/52, તો 4 ચોકું 16, 13 ચોકું 52, 4/13 થાય. આ બરાબર રાખજો. ધ્યાન રાખજો કે રાણી અથવા ફૂલીની રાણી, તો રાણી 4, તો 4 રાણીમાં આપણે ફૂલીના પત્તા 13 હોય તો એમાં રાણી એક આવી ગઈ, બાકી 3 વધી, એટલે ટોટલ પત્તા 16 થશે. એ બરાબર ધ્યાન રાખજો. 16/52 4/13 આવે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 5-6 દાખલા જોયા. હજી પણ જોવાના બાકી છે, તો નેક્સ્ટ વિડીયોમાં જોશું. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વ્યૂ જોજો અને ફોરવર્ડ પણ કરજો, એવી હું તમને વિનંતી કરું છું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.